ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે ધોરણ 10 માં આપણે ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ, જેની અંદર આપણે છેલ્લે ફેફસામાં ઓક્સિજનમાં રુધિરનો પ્રવેશ એ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે નલિકાઓ એટલે કે રુધિર વાહિનીઓ વિશે ચર્ચા કરીશું. હવે જે ફેફસા છે એની અંદર રુધિર કેવી રીતે પ્રવેશ, શુદ્ધ રુધિર બને એની આપણે ચર્ચા કરી હતી. એ રુધિર ફેફસા સુધી અને શરીરના દરેક અંગો અને હૃદય સુધી કેવી રીતે પહોંચે છે એના વિશે આજે આપણે ચર્ચા કરવામાં આવશે. તો અહીંયા જોઈએ નલિકાઓ એટલે કે રુધિર વાહિનીઓ. જો નલિકાઓને રુધિર વાહિની એટલા માટે કહીએ છીએ કે એમાં રુધિરનું વહન થાય છે, બરાબર છે. એટલે પહેલાં જોઈએ ધમની. ધમનીનું જે વાહન નલિકા છે એનું કાર્ય શું છે કે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવાનું કાર્ય ધમની દ્વારા થાય છે. હવે જો હૃદય એક આપણો અંગ છે, બરાબર છે. એ હૃદય શું છે કે હૃદયની અંદર રુધિર એકઠું થાય છે અને એ રુધિર દબાણપૂર્વક ધમની દ્વારા શરીરના દરેક અંગો કે પેશીઓ સુધી પહોંચાડવાનું કાર્ય થાય છે. એટલે અહીંયા શું કે ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક રુધિર હૃદયમાંથી ઊંચા દબાણે વહે છે. એટલે ધમની દીવાલ કેવી હોય છે? જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. હવે બીજું જોઈએ આપણે નલિકાઓમાં તો શિરાઓ. શિરાઓનું કાર્ય શું છે? શિરાઓ જો આપણા હૃદય જે છે આપણા શરીરની અંદર પરિવહન કહેવામાં આવે તો બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. કેમ બેવડું પરિવહન? કે આપણા શરીરમાં બે પ્રકારનું રુધિરનું વહન થાય છે, એક શુદ્ધ રુધિર અને બીજું છે અશુદ્ધ રુધિર. એટલે અહીંયા શું છે? શિરાઓ દ્વારા શરીરના અંગો વિવિધ અંગોમાંથી રુધિર શિરાઓ દ્વારા વહન પામી હૃદયમાં પહોંચે છે. શિરાઓ દ્વારા હૃદય આપણા દરેક અંગોમાંથી અશુદ્ધ રુધિર વહન પામી હૃદયમાં આવે છે. એટલે જો અહીંયા લખ્યું છે કે શિરાઓ વિવિધ અંગોમાંથી રુધિર એકત્ર કરી પાછું હૃદયમાં લાવે છે, જેને આપણે અશુદ્ધ રુધિર તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ શિરાઓની દીવાલ કેવી હોય છે? જો પેલાની સાપેક્ષમાં જોઈએ તો પેલાની દીવાલ જાડી હોય છે ધમનીની, જ્યારે અહીંયા દીવાલ પાતળી હોય છે. અને અહીંયા જે શિરાઓમાં રુધિર વહે છે એ પર્યાપ્ત દબાણ હોય છે. ત્યાં દબાણ હૃદયમાંથી ધમનીમાં થાય છે એટલે ત્યાં ઊંચું દબાણ હોય છે. અહીંયા પર્યાપ્ત દબાણમાં વહન પામે છે. રુધિરને એક જ દિશામાં વહન કરવાનું હોવાથી તેમાં વાલ્વ આવેલા હોય છે, જે આપણે હૃદયમાં ભણ્યા કે અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. ધમની અંગો સુધી પહોંચીને નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. એટલે આપણા જે મુખ્ય ધમની છે હૃદયમાંથી એ ફરી શરીરના દરેક અંગો સુધી પહોંચી ત્યાં જઈને એ નાની નાની વાહિનીઓમાં કે કેશિકાઓમાં વિભાજિત થાય છે. આ જે નાની વાહિનીઓ કે કેશિકાની જે દીવાલ છે એ એક કોષીય જાડાઈ ધરાવે છે. કેશિકાઓ ભેગી મળી શિરાઓ બનાવે છે. એટલે આપણા શરીરની અંદર જે શુદ્ધ રુધિર નાની નાની વાહિનીઓ દ્વારા વિભાજિત થઈ અને પેશીમાં રૂપાંતર પામે છે, કેશિકાઓ શિરાઓમાં રૂપાંતર પામે છે અને રુધિરને અંગ કે પેશીથી દૂર લઈ જાય છે. આ ચર્ચા થઈ નલિકાઓની, રાઈટ. હવે જોઈએ આપણે સ્ત્રાવકણો. હવે આપણે નવો મુદ્દો જોઈશું. સ્ત્રાવકણો કે સ્ત્રાવકણો દ્વારા રક્ષણ. એટલે જો અહીંયા જે આપણે રુધિર વાહિનીઓ છે એમાંથી રુધિર વહન પામે ત્યારે અમુક સમયે ઈજા થવાથી તેમાંથી રુધિર વહન બહાર વહી જાય છે. એ સમયે સ્ત્રાવકણો દ્વારા રુધિર સ્રાવ થાય, એ રુધિર સ્રાવ અટકી જાય. નહીં તો રુધિર સ્રાવ જો વધારે પ્રમાણમાં વધે તો આપણને અશક્તિ અનુભવે છે. એટલે એમ કહ્યું કે વિવિધ સ્રાવમાંથી રુધિર દાબ ઘટે છે. સ્ત્રાવકણો દ્વારા રક્ષણ કે જાળવણી, રાઈટ.
એટલે ત્રાકકણો છે એનું કાર્ય શું છે કે જ્યારે આપણા શરીરમાં રુધિરવાહિનીમાં ઈજા થાય ત્યારે રુધિર પ્રાકૃતિક રીતે બહાર વહન પામે છે, સ્રાવ થાય છે. આ રુધિરનું દબાણ ઘટી ન જાય એટલે અમુક સમય પછી શું છે ત્રાકકણો દ્વારા એને રુધિરનું વહન બંધ થઈ જાય છે, બરાબર છે. જેને રુધિર સ્રાવને રોકવા માટે આ રુધિરના કણો રુધિર કોષો આવેલા હોય છે એટલે ત્રાકકણોને આપણે રુધિર કોષો પણ કહી શકીએ છીએ, બરાબર. ત્રાકકણોને રુધિર કોષો ઇંગ્લિશમાં એને થ્રોમ્બોસાઇટ્સ જે ત્રાકકણો દ્વારા રુધિર કોષો હોય છે જેને રુધિર બહાર જવાનું બંધ કરે છે. રુધિર સ્રાવના સ્થાન પર આ રુધિર કોષો છે એટલે રુધિરનું વહન બંધ કરે છે એટલે આને ત્રાકકણો દ્વારા રક્ષણ કે જાળવણી કહેવામાં આવે છે. આ થયું ત્રાકકણ. હવે જોઈએ આપણે લસિકા. લસિકા કે શું છે કે વહનની ક્રિયામાં મદદરૂપ થતું એક પ્રવાહી છે. જો આ શું છે લસિકા પણ એક પ્રવાહી છે. જેમ કે આપણું રુધિર છે એ રુધિરરસ અને સંગીત પદાર્થનું બનેલું હોય છે એવી રીતે અહીંયા લસિકા પણ એક પ્રવાહી છે જેને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. કેશિકાઓ આપણે શરૂઆતમાં જે આપણે નલિકાઓ છે કેશિકાઓમાં છિદ્રો આવેલા હોય છે. આ છિદ્રોમાં કેટલાક રુધિરરસ, પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આવે છે અને લસિકાનું નિર્માણ કરે છે. યાદ રાખજો કે આ લસિકા કણો એ શું લસિકા એક પ્રવાહી છે જે કેશિકાઓની છિદ્ર દ્વારા પ્રોટીન, રુધિરરસ અને રુધિર કોષો આંતરકોષીય અવકાશમાં આવે છે જેને લસિકા કહે છે. બસ જો અહીંયા શું કહ્યું કે કેશિકાઓના જે છિદ્રો છે એ છિદ્રો દ્વારા પ્રોટીન, રુધિરરસ અને રુધિર કોષો આંતરકોષીય અવકાશમાં છિદ્રો દ્વારા બહાર આવે છે જેને લસિકા પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. આમાં લસિકા કેવું છે રંગહીન. લસિકા રંગહીન અને પ્રોટીન ઓછી માત્રામાં, પ્રોટીનનું પ્રમાણ ઓછી માત્રામાં જોવા મળે છે, બરાબર છે. પચેલો આહાર અને નાના આંતરડામાંથી જે ચરબીના દ્રવ્યો છે એનું વહન લસિકા દ્વારા થાય છે, બરાબર છે. લસિકા દ્વારા શું વહન થાય? ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે, બરાબર. લસિકા. હવે જુઓ પહેલા આપણે ત્રણ મુદ્દા ભણ્યા છે. નલિકાઓ, ત્રાકકણો દ્વારા રક્ષણ કે જાળવણી અને ત્રીજો મુદ્દો ભણ્યા લસિકા. લસિકા એક પ્રવાહી છે જે કેશિકાઓના છિદ્રો દ્વારા પ્રોટીન, રુધિરરસ અને રુધિર કોષો આંતરકોષીય અવકાશમાં આવે છે જેને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. આ લસિકાઓ કેવી છે તો રંગહીન અને પ્રોટીનની ઓછી માત્રા ધરાવે છે. ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે એટલે જે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ અને નાના આંતરડામાં જે ચરબીનો સંગ્રહ થાય છે એનું વહન લસિકા દ્વારા થાય છે, બરાબર છે. એટલે આ પ્રમાણે થયું લસિકા. હવે જોઈશું આપણે વનસ્પતિઓમાં વહન.
હવે જો મુખ્યત્વે વનસ્પતિ છે એના મુખ્ય ભાગ જોઈએ તો બે ભાગ છે. એક જે હવાઈ ભાગ છે, ઉપરનો ભાગ છે એને આપણે પરોઢતંત્ર કહીએ છીએ, અને બીજો ભાગ જે જમીનમાં છે એને મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો વનસ્પતિ જે છે એ મૂળતંત્ર દ્વારા ખનિજ ક્ષારો અને પાણીનું વહન મૂળથી અગ્રીય તરીકા સુધી કરે છે. વનસ્પતિમાં વહન આપણે વનસ્પતિનો મુખ્ય વિભાગ છે મૂળતંત્ર અને પરોઢતંત્ર. હવે આ મૂળતંત્ર જે છે જે જમીનની અંદર આવેલું હોય છે, જેના દ્વારા જમીનમાંથી શું શોષણ થાય છે? તો ખનિજ ક્ષારોનું શોષણ થાય, પાણી અને મિનરલ્સ, બરાબર છે, નાઇટ્રોજન વાયુ. જો વાતાવરણમાં આપણે જોઈએ તો મુખ્યત્વે 3 વાયુઓ રહેલા હોય છે. કયા કયા? ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને નાઇટ્રોજન વાયુ. હવે આપણને ખબર છે કે નાઇટ્રોજન વાયુ જે છે એનું માત્ર વનસ્પતિ સીધો એનું ગ્રહણ કરી શકતી નથી, પરંતુ તે વાયુ જમીનમાં સ્થાપિત થાય અને પછી જમીનમાં સ્થાપિત થયા પછી મૂળતંત્ર દ્વારા એનું શોષણ કરવામાં આવે અને વનસ્પતિને દરેક ભાગો સુધી એને નાઇટ્રોજન વાયુ પૂરું પાડવામાં આવે છે. એટલે આ વહન. હવે જો અહીંયા તમને એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આ જે મૂળ દ્વારા પાણીનું વહન થાય છે એ કેવી રીતે થાય છે? તો એનું મહત્વ છે કે જે મૂળ દ્વારા પાણીનું ખનિજ ક્ષારનું શોષણ થાય એ જળવાહક પેશી દ્વારા. જળવાહક પેશી દ્વારા મૂળ દ્વારા પાણી ખનિજ ક્ષાર દ્રવ્યોનું શોષણ કરી અને અગ્રીય તરીકા સુધી એનું શોષણ થાય છે, જેને આપણે વહન તરીકે ઓળખવામાં આવે છે વનસ્પતિઓ. બરાબર છે? એટલે અહીંયા આપણો પોઈન્ટ લખી લો, જે આગળ ચર્ચા કરીએ આપણે. ચલો બાળકો, અહીંયા સ્ટુડન્ટ ધ્યાન. આપણે જોયું કે વનસ્પતિમાં વહન, તો વનસ્પતિના મૂળ દ્વારા જે પાણી અને ખનિજ ક્ષાર દ્રવ્યોનું વહન થાય એ જળવાહક પેશી દ્વારા. હવે વાતાવરણમાં રહેલું ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ એનું પણ પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા એ સંગ્રહ પામે છે. બરાબર છે? એ હવાઈ ભાગ છે. એટલે વનસ્પતિમાં અહીંયા બીજો ભાગ જોઈએ તો પરોઢતંત્ર, એટલે કે પર્ણ, પ્રકાશ, બરાબર છે, એના દ્વારા જે વનસ્પતિનો જે આપણે ખબર છે કે વનસ્પતિમાં પણ લીલા જોવા મળે છે. કેમ? કે એની અંદર ક્લોરોફિલ આવેલું હોય છે. જે ક્લોરોફિલ છે એમાં પ્રકાશ સંશ્લેષણ એટલે કે પ્રકાશનો સંગ્રહ થાય છે. આ પ્રકાશનું સંશ્લેષણ થાય એટલે આપણે જોઈએ છીએ કે તેની અંદર ખોરાક બને છે. પર્ણમાં જે ખોરાક બને છે એ ખોરાક વનસ્પતિના સમગ્ર ભાગો સુધી વહન પામે છે. જે રીતે અહીંયા પાણી ખનિજ ક્ષારનું વહન જળવાહક પેશી દ્વારા થાય છે, એવી રીતે પર્ણ દ્વારા જે ખોરાકનું ઉત્પાદન થાય છે એ ખોરાક વનસ્પતિની અગ્રીય કલિકા એટલે ટોચના ભાગથી લઈને અને મૂળતંત્ર એટલે જમીનની અંદર સુધી ખોરાકનું વહન થાય છે. એનું વહન અન્નવાહક પેશી દ્વારા થાય છે. કે પરોઢતંત્ર મૂળપાળના પ્રકાર છે. એમાં અન્નવાહક પેશી દ્વારા ખોરાક અગ્રીય ટોચનો ભાગથી લઈ બહાર સુધીનો અને તેના મૂળ સુધી ખોરાકનું વહન દરેક ભાગો સુધી થાય છે, જેને આપણે વનસ્પતિમાં વહન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આ જે વહન થાય છે પાણીનું, એટલે દરેકને ખબર જ છે કે ભાઈ કોષ એટલે શું? કોષોના સમૂહમાંથી પેશીની રચના બને. આ જે પેશી જે છે કોષો પેશી છે એનું વહન પ્રસરણ દ્વારા થાય. પરંતુ જે વનસ્પતિ છે ઊંચાઈ વધારે પ્રમાણ ધરાવે છે તે પ્રસરણ દ્વારા વહન પામી શકે નહીં. એટલે એને શું છે? પેશી દ્વારા એનું વહન થાય છે. બરાબર છે? એટલે આ વનસ્પતિનું વહન જોઈએ તો જળવાહક પેશી
અને અનુવાદ પેશી દ્વારા વનસ્પતિમાં વહન થતું જોવા મળે છે. રાઈટ? એટલે આ જોયું આપણે. હવે જોઈશું પાણીનું વહન. વનસ્પતિમાં વહન જોયું, પછી આપણે જોઈશું પાણીનું એ રીતે વહન થાય છે એની વાત કરવામાં આવશે. જો આપણે પહેલા ચર્ચા કરી કે જળવાહક પેશી જે છે, જે મૂળ પ્રકાંડ પર્ણમાં જળવાહક પેશીમાં જલવાહિનીઓ, જલવાહિનીકીઓ, જળવાહક મૃદુતક આ બધાની ભેગી મળીને જળવાહક પેશીની રચના થતી જોવા મળે છે, જે પાણીનું સહવહન એટલે પાણીનું વહન કરતું હોય છે. હવે જળવાહિનીઓ એક સતત નલિકા જેવી રચના બનાવે છે. જો પહેલા આપણે જોઈશું જળવાહક પેશી દ્વારા મૂળ પ્રકાંડ પર્ણમાં પાણીનું વહન થાય. જળવાહક પેશીમાં જલવાહિનીઓ, પછી જલવાહિકાઓ, અને જળવાહક મૃદુતક પેશી. બરાબર છે? હવે જલવાહિનીઓ છે એ જલવાહિનીઓ છે એ સતત કોષોની ભેગા મળી નલિકાકાર રચના જલવાહિની બનાવે છે. બરાબર? જલવાહિનીઓ જે વનસ્પતિના બધા ભાગો સાથે જોડેલી હોય છે. આપણે વનસ્પતિમાં વહનમાં ચર્ચા કરી કે ભાઈ મૂળતંત્ર છે, મૂળ દ્વારા પાણીનું શોષણ થાય, ખનિજ ક્ષારનું શોષણ થાય, એટલે આ બે જે અંગો છે જળવાહક પેશીના એ બધા કોષો એકબીજા સાથે જોડાઈ સંવહન તંત્રની રચના કરે, જે પાણીનું વહન મૂળથી વનસ્પતિની અગ્રીય ટોચ કલિકા સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. મૂળના કોષો ભૂમિના સંપર્કમાં હોય છે. આપણે ખબર છે કે વનસ્પતિ છે એ આપણે જેવું આપણે ચલન ચાલીએ છીએ એવું ચલન કરી શકતી નથી. એ એક જ જગ્યાએ સ્થાયી હોય છે. કેમ? કે એની અંદર મૂળતંત્ર આવે છે જે ભૂમિના કોષો સાથે જકડાયેલા હોય છે. એટલે અહીંયા એવું છે કે મૂળના કોષો ભૂમિના સંપર્કમાં હોય છે અને સક્રિય સ્વરૂપે આયન પ્રાપ્ત કરે છે. એટલે આપણે ખબર છે આ એટલે ખનિજ ક્ષારો, જેમ કે આપણે તત્વો જે છે આયર્ન, મેંગેનીઝ, કોપર, સલ્ફેટ, બસ મેગ્નેશિયમ, આ બધા તત્વો છે એ એને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર છે? હવે તમે આગળ આકૃતિ 9 માં ભણ્યા છો મૂળતંત્રમાં, તો મૂળનો આડો લેવામાં આવે તો તમે પેલું અધિસ્તર જોવા મળે. અધિસ્તર પર મૂળ રોમ આવેલું હોય. એ મૂળ રોમ શું છે? જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે અને આગળ પછી વહન પામી અને જળવાહક પેશી સુધી એ પાણી અને ખનિજ ક્ષારોને પહોંચાડવાનું કાર્ય કરે છે. પાણીનું અવિરત વહન એટલે પાણીનું સતત વહન જળવાહક પેશી દ્વારા વનસ્પતિના દરેક ભાગો સુધી થતું જોવા મળે છે. એટલે અહીંયા શું છે કે જો આપણે વનસ્પતિ છે, માનો કે નીલગિરી છે, બસ એવા જે ઊંચા વૃક્ષો છે એની અગ્રીય કલિકા સુધી કેવી રીતે પાણી પહોંચતું છે એનો પ્રશ્ન બાળકો તમને થવો જોઈએ કે એક પર્યાપ્ત દબાણ હોય જેના દ્વારા જળવાહક ઉપરની તરફ સૌથી વધુ ઊંચા બિંદુ સુધી પાણી પહોંચાડી શકે છે. બસ હવે જો આપણે ખ્યાલ છે કે આપણે આપણી પાણીની ક્ષમતા પીવાની 1 ગ્લાસ પાણી પીવાની ક્ષમતા હોય તો આપણે બહુ કેટલા હોય કે 1.5 એટલે એકને અડધો બીજો ગ્લાસ પાણી પી શકીએ. એમ વનસ્પતિ જો 24 કલાક પાણીનું વહન કરતી હોય તો એને જેટલી જરૂરિયાત છે એટલા જ પાણીનો ઉપયોગ કરશે. બીજો વધારાનું પાણી શું કરશે? તો આપણે આગળ ભણ્યા હતા કે વાયુ રંધ્ર આવેલા પર્ણ છે એની અંદર વાયુ રંધ્ર જોવા મળે. આ વાયુ રંધ્ર દ્વારા વધારાના પાણીનો નિકાલ થાય છે, જેને આપણે બાષ્પસર્જન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? એટલે બાષ્પીભવન દ્વારા
પાણી વળી દૂર થાય અને એ જે છે એ પાણી વળી બાષ્પીભવન પાણી દૂર થયું એટલે બીજું પાણી જેવું છે એ ચૂસક દ્વારા એ પાણીનો ઉપયોગ કરી શકે છે. એટલે અહીંયા બાષ્પીભવનની જે પ્રક્રિયા થઈ બાષ્પોત્સર્જનની એટલે શું છે પાણી જે છે એ બહાર મુક્ત થાય એટલે જરૂરી પાણી વળી એ આકર્ષણ દ્વારા મૂળમાંથી પાણી જળવાહક પેશી દ્વારા ઉપરની તરફ વહન પામે છે. બાષ્પોત્સર્જનથી પાણીનું મૂળથી પર્ણ અને પર્ણથી મૂળ સુધી પાણીનું વહન થાય છે. બરાબર છે. એટલે આ રીતે પાણીનું વહન થતું જોવા મળે છે. જમીનમાં રહેલું પાણીનું મૂળ દ્વારા વહન પામે છે અને પર્ણોમાં બાષ્પોત્સર્જનની પ્રક્રિયાથી પાણી દૂર થવાથી એમાં આકર્ષણ દ્વારા કેશાકર્ષણ દ્વારા પાણીનું વહન શોષણ થાય છે. ખનિજ સાર હવે જો મૂળ દ્વારા જે પાણી વહન થાય એ કેવું વહન થાય છે ઉર્ધ્વગામી એટલે નીચેથી ઉપર તરફ ઉર્ધ્વગામી વહન થતું જોવા મળે છે. એટલે આ થયું પાણીનું વહન ગણશું. હવે અહીંયા જો આપણે જે પાણીનું વહન જોયું એ પ્રમાણે આપણે આગળ નેક્સ્ટ મુદ્દો જોઈશું ખોરાકનું વહન. હવે જો આપણે વહન વખતે થોડા સુધી ચર્ચા કરી હતી કે ખોરાક જે છે એ વહન કેવી રીતે થાય છે. તો આપણને ખબર છે કે વનસ્પતિના મોટાભાગની વસ્તુના પર્ણો જોઈએ તો એ લીલા રંગના હોય છે. કેમ કે વનસ્પતિમાં લીલા રંગના પર્ણો છે એની અંદર હરિતકણ આવેલો હોય છે. હરિતકણમાં ક્લોરોફિલ, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી એવા રંજક દ્રવ્યો આવેલા હોય છે. આ રંજક દ્રવ્યો શું છે એ ક્લોરોફિલમાં પ્રકાશ સંશ્લેષણ થાય એટલે આ જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશ એની ક્લોરોફિલમાં સંશ્લેષણ પામે છે, સંગ્રહ પામે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં આ ખોરાક બને છે. એટલે એ છે કે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા લાગે છે. બરાબર છે. કે જે પર્ણો છે એ લીલા રંગના છે એમાં ક્લોરોફિલ આવેલો છે. એ ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે જો તમને સમજવા માટે કે CO2 H2O આ બંને જે છે એ ક્લોરોફિલની હાજરીમાં અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા H2CO3 એટલે કાર્બનિક એસિડમાં રૂપાંતર પામે છે. બરાબર છે. H2CO3 છે એ ફરી સ્ટાર્ચમાં રૂપાંતર પામે છે. સ્ટાર્ચમાંથી શું બને ગ્લુકોઝ એટલે શર્કરાનું નિર્માણ થાય છે. H2CO માંથી સ્ટાર્ચ બને, સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ એટલે શર્કરા પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રમાણે વનસ્પતિમાં ખોરાકનું નિર્માણ થાય છે. હવે તમને થશે કે જેવું જે પાણીનું વહન મૂળ દ્વારા થાય છે અને પર્ણો દ્વારા થાય છે તો એ પાણી જે છે વહન પામે છે તે કેવી રીતે ખોરાકનું વહન પર્ણમાં થાય છે. તો એ પર્ણમાં ઉત્પન્ન થયેલો ખોરાક વનસ્પતિના મૂળથી અગ્રીય ભાગ સુધી કેવી રીતે પહોંચે છે. તો એ ખોરાકનું વહન અન્નવાહક પેશી દ્વારા થાય છે. અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન થાય છે. બસ એટલે અહીંયા અન્નવાહક પેશી જે છે જે પર્ણમાં ખોરાક ઉત્પન્ન થયો એને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગો કેવા તો કે પ્રકાંડ, પછી મૂળ, ફળ, પુષ્પ આ દરેક ભાગો સુધી આ જે ખોરાક છે એને પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ કે આ જે બધો ખોરાક પ્રાપ્ત થયો એ અન્નવાહક પેશી દ્વારા ફળ, પ્રકાંડ, પર્ણ, મૂળ અને અગ્રીય કલિકા સુધી પહોંચતો કરવામાં મદદ થાય છે. બરાબર છે. આમાં શું છે તો કે ભાઈ ચાલની નલિકા આપેલી છે. આમાં આપણે જોયું પેલા કે જન વાહિનીઓ
માનો આ પેશીમાં ચાલની નલિકા પછી સાથે કોષો આવેલા હોય છે. સાથી કોષ અને ચાલની નલિકા એકબીજાને પ્રત્યુત હોય છે, એટલે કે શું છે, એકબીજાની મદદથી કાર્ય કરે છે. એટલે ઉદ્ધો દિશા અને અધો દિશા એમ બંને દિશા તરફ ખોરાકનું વહન ચાલની નલિકા અને સાથી કોષોની મદદથી થાય છે. ઓકે સ્ટુડન્ટ, તો આની અંદર જો આપણે આજે મુખ્ય ભણ્યા તો પહેલામાં પહેલું નલિકા એટલે શું, ત્રાકણો દ્વારા રક્ષણ કે જાળવણી, લસિકા એટલે શું, વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે, પાણીમાં કેવી રીતે વહન થાય છે અને ખોરાકનું વહન કેવી રીતે થાય છે, એટલે સુધી આજે આપણે અભ્યાસ કરીશું. ઓકે.